હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને અચળ પ્રવેગ વિશે વાત કરીશું. આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે વ્યવહારમાં મોટાભાગના પદાર્થો અનિયમિત ગતિ કરતા હોય છે અને અનિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ સમયની સાથે સતત બદલાતો હોય છે અને સમયની સાથે વેગમાં થતો આ ફેરફાર કોઈ પણ પ્રકારનો હોઈ શકે. જેમ કે કોઈ પદાર્થના વેગમાં સતત વધારો થાય. એના આપણે ઉદાહરણ લઈએ. કોઈ મકાનની અગાસી પરથી કે કોઈ ટાવરની ટોચ પરથી કે કોઈ બિલ્ડિંગ પરથી પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે, એટલે કે નીચે ફેંકવામાં આવે, તો એના વેગમાં સતત વધારો થાય છે. એ જ રીતે આપણે આપણું એક્ટિવા લઈ કે બાઇક લઈ રોડ ઉપર નીકળ્યા હોય અને રોડ ઉપર ટ્રાફિક ન હોય, રોડ ખુલ્લો હોય, તો આપણે આપણા બાઇકને શું આપીએ છીએ? એક્સિલેટર આપીએ છીએ. એક્સિલેટર આપીએ એટલે અચાનક જ બાઇકની ઝડપમાં, બાઇકના વેગમાં વધારો થાય છે. હવે આપણને રસ્તામાં અચાનક કોઈ ખાડો આવી જાય, કોઈ વાહન આવી જાય, તો આપણે વાહનને શું મારીએ છીએ? બ્રેક મારીએ છીએ. બ્રેક મારીએ છીએ એટલે વાહનના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ઉપરાંત જો કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે તો પણ તેના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો મેં અહીંયા બે મુદ્દા લખેલા છે કે સમયની સાથે વેગમાં થતો ફેરફાર કોઈ પણ પ્રકારનો હોઈ શકે, જેમાં વેગમાં સતત વધારો થાય, વેગમાં સતત ઘટાડો થાય. જેના ઉદાહરણ મેં તમને આપ્યા છે. કોઈ વાહનને પ્રવેગક આપવાથી તેના વેગમાં વધારો થાય, મુક્ત પતન કરતા પદાર્થના વેગમાં સતત વધારો થાય. પછી ગતિમાન વાહનને બ્રેક લાગવાથી તેના વેગમાં ઘટાડો થાય, કે દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેના વેગમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વેગમાં સતત વધારો ઘટાડો થતો હોય. આ ઉપરાંત વેગમાં સતત વધારો ઘટાડો થતો હોય તો આપણે કોઈ ટ્રાફિકવાળા એરિયામાં નીકળીએ, આપણી કાર લઈને કે બાઇક લઈને કે વોટ એવર કોઈ પણ વ્હીકલ લઈને આપણે નીકળીએ, તો શું થશે કે આપણે ઘડીક એક્સિલેટર આપીશું, અચાનક ટ્રાફિક આવશે તો બ્રેક મારીશું, જેના પરિણામે શું થશે? આપણા વાહનના વેગમાં વધારો થશે, બ્રેક મારીશું એટલે વેગમાં ઘટાડો થશે, એટલે વેગમાં સતત વધારો ઘટાડો થયા કરશે. એના પછી મેં વાત કરી છે કે ભાઈ શરૂઆતમાં વેગ વધે, અચળ થાય, અંતમાં ઘટે. ઉદાહરણ તરીકે ટ્રેનની ગતિ. આ પણ મેં તમને ઉદાહરણ આપ્યું છે કે ટ્રેન સ્ટેશન ઉપરથી ઉપડે એટલે ટ્રેનનો વેગ વધે. અમુક સમય માટે ટ્રેન અચળ વેગથી ગતિ કરે છે અને બીજું સ્ટેશન આવે એમ ટ્રેનના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આમ ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે થતા આવા ફેરફારનો અભ્યાસ કરવા માટે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરેલી છે. ઓકે, તો ખ્યાલ આવે છે શા માટે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરેલી છે? તો ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે થતા આવા ફેરફારનો અભ્યાસ કરવા માટે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરેલી છે. હવે પ્રવેગની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ છીએ? તો પ્રવેગની વ્યાખ્યા આપણે બે રીતે આપી શકીએ છીએ. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. અથવા બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. એનું આપણે સૂત્ર લખીએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પ્રવેગને આપણે અંગ્રેજીમાં એક્સલરેશન કહીએ છીએ.
અંગ્રેજીમાં એક્સલરેશન કહીએ છીએ અને એનો સંકેત લઈએ છીએ એ. જો હું પ્રારંભિક વેગ 0 લઉં અને અંતિમ વેગ v લઉં તો વેગમાં થતો ફેરફાર v થાય અને સમય t. તો આપણે પ્રવેગનું એકદમ સિમ્પલ સૂત્ર લખવું હોય તો આવું લખી શકીએ a ઇઝ ઇક્વલ ટુ v બાય ટી. અને આના પરથી બે સમીકરણો બને. એક સમીકરણ બને v ઇઝ ઇક્વલ ટુ at અને બીજું સમીકરણ બને t ઇઝ ઇક્વલ ટુ v બાય a. સૂત્ર પછી આપણે વાત કરીએ એકમની. એકમ શું થશે? તો વેગનો એકમ મીટર પર સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ, તો પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એનો CGS એકમ થશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ એ કેવી રાશિ છે? તો પ્રવેગ એ સદિશ રાશિ છે. જો સદિશ રાશિ હોય તો એની દિશા હોય. તો મેં તમને કીધું છે કોઈ પણ સદિશ રાશિની દિશા એના સૂત્રમાં આવતી સદિશ રાશિની દિશામાં હોય. તો પ્રવેગની દિશા કઈ થાય? તો એના સૂત્રમાં કઈ સદિશ રાશિ છે? વેગ. તો પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. ઓકે, તો વ્યાખ્યા આપણે બે રીતે આપી શકીએ. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ, અથવા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે પ્રવેગ કહીએ છીએ. એનું સૂત્ર આપણે ગુજરાતીમાં આ રીતે લખી શકીએ: પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. જો હું પ્રારંભિક વેગ 0 લઉં, અંતિમ વેગ v લઉં, તો આ સમીકરણ આ રીતે લખી શકાય: a ઇઝ ઇક્વલ ટુ v બાય ટી. આ સમીકરણ આપણે બે રીતે લખી શકીએ: v ઇઝ ઇક્વલ ટુ at, t ઇઝ ઇક્વલ ટુ v બાય a. એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, CGS એકમ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. રાશિ સદિશ અને એની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. હવે પ્રવેગના પ્રકારો વિશે વાત કરીએ. તો જો ગતિમાન પદાર્થનો પ્રારંભિક વેગ હું u લઈ લઉં, u હોય અને t સમયમાં તે v જેટલો વેગ પ્રાપ્ત કરે તો તેનો પ્રવેગ એ બરાબર, આપણે સમીકરણો લખવું હોય તો લખી શકાય v માઇનસ u બાય ટી. જ્યાં u એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ થશે. હવે પ્રવેગના બે પ્રકાર છે. એક પ્રવેગી ગતિ અને બીજો પ્રકાર છે પ્રતિપ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એક્સલરેટેડ મોશન. ઓકે, તો ગતિમાન પદાર્થનો અંતિમ વેગ v એ પ્રારંભિક વેગ કરતા વધારે હોય તો પદાર્થના વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય તો પ્રવેગનું મૂલ્ય ધન મળે. અને આવા કિસ્સામાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને આવા કિસ્સામાં પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે.
સમજો. પ્રવેગી ગતિની આપણે વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ કે સમય સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બીજી રીતે કહીએ, જો પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય તો પદાર્થના વેગમાં વધારો થાય. આવા કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય ધન મળે અને પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રવેગની દિશા વેગની દિશામાં મળે છે. બીજા પ્રકાર વિશે વાત કરીએ, પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ. જો પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય, એટલે કે v લેસ ધેન u હોય, તો પદાર્થના વેગમાં ઘટાડો થાય. પદાર્થના વેગમાં ઘટાડો થાય અને આવા કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. અને આવી ગતિને પદાર્થની પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે રીટ્રેડેડ મોશન તરીકે પણ ઓળખીએ છીએ. રીટ્રેડેડ મોશન અથવા એની ડિક્લેરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવા કિસ્સામાં પદાર્થ આપણે કહી શકીએ કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અને પ્રતિપ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ હોય છે. ઓકે, તો આ બે ઉદાહરણ ખાસ સમજો પ્રવેગના, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. જો પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગથી વધારે હોય તો પદાર્થના વેગમાં વધારો થાય, પ્રવેગનું મૂલ્ય ધન મળે, પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને પ્રવેગી ગતિમાં પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાહનને એક્સિલેટર આપીએ તો વાહન પ્રવેગી ગતિ કરે. પ્રતિપ્રવેગી ગતિની અંદર જોયું કે પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થના વેગમાં ઘટાડો થાય, પ્રવેગનું મૂલ્ય ઋણ મળે અને આવા કિસ્સામાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. અને પ્રતિપ્રવેગની દિશા વેગની દિશાથી વિરુદ્ધ હોય છે. એટલે પ્રવેગી ગતિ કરતો હોય તો વેગ અને પ્રવેગ, ખાસ ધ્યાન આપજો, વેગ અને જો પ્રવેગ એક જ દિશામાં હોય, વેગ અને પ્રવેગ જો એક જ દિશામાં હોય તો પદાર્થના વેગમાં વધારો થાય. પરંતુ વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થના વેગમાં ઘટાડો થાય અને પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, ક્લિયર થાય છે? પ્રવેગી ગતિ કોને કહેવાય? વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગમાં વધારો થાય, પ્રવેગનું મૂલ્ય ધન મળે તો પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આ બધી જ વસ્તુઓ દોસ્તો યાદ રાખજો. જ્યારે આપણે આલેખ ચલાવીશું ત્યારે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવશે. અને બને ત્યાં સુધી આ બધા જ લેક્ચરો વારંવાર જોજો, કારણ કે આટલી બેઝિક માહિતી તમને બુકમાં નથી આપી. બુકમાં તો તમને એવી રીતે બધા ટોપિક આપેલા છે કે જાણે કે તમને બધું જ આવડે છે, પણ અહીંયા આપણે બધી જ ભૌતિક રાશિઓની એકદમ બેઝિક રીતે ચર્ચા કરી છે, જેના કારણે તમારો બેઝ ક્લિયર થાય. ઓકે, એટલે બધા જ લેક્ચરો બને ત્યાં સુધી વારંવાર જોજો અને બધી જ ભૌતિક રાશિઓના અર્થ સમજવાનો પ્રયત્ન તમે લોકો કરજો. હવે આપણે સરેરાશ પ્રવેગ વિશે વાત કરીએ. તો સરેરાશ પ્રવેગને આપણે કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને પદાર્થના વેગમાં થતા ફેરફાર અને
તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે સરેરાશ પ્રવેગ કહીએ છીએ. સરેરાશ પ્રવેગને આપણે કયા સંકેત વડે દર્શાવી શકીએ? તો સરેરાશ પ્રવેગને આપણે એ એવરેજ, એ બાર, એવરેજ ઓફ એ વડે દર્શાવીએ છીએ. સરેરાશ પ્રવેગનું આપણે સૂત્ર લખીએ તો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આપણે એનું અંગ્રેજીમાં સૂત્ર મેળવીએ. ધારો કે T1 સમયે પદાર્થનો વેગ v1 છે અને T2 સમયે પદાર્થનો વેગ v2 છે. જો ડેલ્ટા ટી સમયમાં પદાર્થના વેગમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થતો હોય તો સરેરાશ પ્રવેગ નું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. જ્યાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. વેગમાં થતો ફેરફાર. જ્યાં V1 એ પ્રારંભિક વેગ અને V2 એ અંતિમ વેગ છે અને ડેલ્ટા ટી એ સમયગાળો છે. તો આપણે આ સમીકરણને આ રીતે પણ લખી શકીએ અથવા એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 બાય T2 માઇનસ T1. ઓકે, સૂત્ર પછી આપણે એકમની વાત કરીએ. એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, CGS એકમ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આપણને ખબર છે કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁻² સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર L1 T-2. પ્રવેગ એક એવી રાશિ છે તો પ્રવેગ એ સદિશ રાશિ છે. સદિશ રાશિની દિશા હોય તો સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વાત કરીએ આપણે સરેરાશ પ્રવેગ. તો વ્યાખ્યા શું થશે? પદાર્થના વેગમાં થતા ફેરફાર
અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે સરેરાશ પ્રવેગ કહીએ છીએ, જેનો સંકેત એ એવરેજ એ બાર અથવા એવરેજ ઓફ એ. સૂત્ર ગુજરાતીમાં સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અંગ્રેજીમાં એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 વેગમાં થતો ફેરફાર, જ્યાં V1 પ્રારંભિક વેગ, V2 અંતિમ વેગ, ડેલ્ટા ટી સમયગાળો. તો આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ, એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ વી નહીં, એવરેજ ઓફ એ. હમણાં એક ભૂલ થઈ ગયા આપણી. એવરેજ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 બાય T2 માઇનસ T1. એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા CGS એકમ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અથવા ને અને પારિમાણિક સૂત્ર L1T-2 કેવી રાશિ સદિશ અને એની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. આપણે બીજી એક અગત્યની વસ્તુ નોંધી લઈએ કે વેગ એ સદિશ રાશિ છે. આથી વેગને મૂલ્ય અને દિશા બંને હોય. આથી વેગમાં બે રીતે ફેરફાર થઈ શકે, વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી અને વેગની દિશામાં ફેરફાર થવાથી. જો વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉદ્ભવે, વેગની દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉદ્ભવે. આમ વેગની જેમ પ્રવેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ વાત આપણે કરવાની રહી ગઈ હતી કે વેગની જેમ પ્રવેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. અને આ ચેપ્ટરમાં આપણે એક પારિમાણિક ગતિની ચર્ચા કરતા હોવાથી વેગની દિશાના ફેરફારને કારણે ઉદ્ભવતા પ્રવેગની આપણે ચર્ચા નહીં કરીએ, એ વસ્તુ ખાસ નોંધી લેજો. હવે આપણે સમજીએ અચળ પ્રવેગ વિશે. હવે અચળ પ્રવેગને સમજવા માટે મેં એક ઉદાહરણ આપેલું છે. ધારો કે કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરે છે, તમે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા છો, દરેક વખતની જેમ નોટ અને પેનને લઈ. હવે તમે દર 5-5 સેકન્ડના ગાળે કારનું સ્પીડોમીટર, જે દર્શક, કારના સ્પીડોમીટરનું દર્શક જે વેગ બતાવે છે એ અહીંયા તમે નોંધો છો. એટલે સિમ્પલ ભાષામાં કહું તો દર 5-5 સેકન્ડે તમે કારનો વેગ નોંધો છો, જે તમને કંઈક આ પ્રમાણે મળે છે. 5 સેકન્ડે કારનો વેગ 2.5 મીટર પર સેકન્ડ. સ્પીડોમીટર આપણને કિલોમીટર પ્રતિ કલાકની અંદર વેગ બતાવશે, પરંતુ મેં અહીંયા મીટર પર સેકન્ડની અંદર તમને દર્શાવેલો છે. 10 સેકન્ડ 5 મીટર પર સેકન્ડ, 15 સેકન્ડ 7.5 મીટર પર સેકન્ડ, 20 સેકન્ડે 10 મીટર પર સેકન્ડ, 25 સેકન્ડે 12.5 મીટર પર સેકન્ડ, 30 સેકન્ડે 15 મીટર પર સેકન્ડ. હવે શું કરો છો, આ માહિતીના આધારે તમે દર 5 સેકન્ડે વેગમાં થતો વધારો શોધો છો. તો જો પહેલી 5 સેકન્ડે તમને વેગમાં થતો વધારો 2.5 કઈ રીતે મેં શોધ્યો છે, જો 2.5 ઓછા 0 એટલે 2.5, પછી 5 ઓછા 2.5 2.5, 7.5 ઓછા 5 2.5, 10 ઓછા 7.5 2.5, 12.5 ઓછા 10 2.5, 15 ઓછા 12.5 2.5. તો આ કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ છીએ કે દર 5-5 સેકન્ડના સમયગાળામાં, દર 5-5 સેકન્ડના, જુઓ તમે 5, 10, 15, 5-5 સેકન્ડના સમયગાળામાં મોટર કારના વેગમાં થતો વધારો એક સરખો છે. દર 5 સેકન્ડના સમયગાળામાં મોટર કારના વેગમાં જે વધારો થાય છે ને એક સરખો જ વધારો થાય છે. પહેલી 5 સેકન્ડમાં મોટર કારના વેગમાં કેટલો વધારો થયો, 2.5 મીટર પર સેકન્ડ. બીજી 5 સેકન્ડમાં પણ મોટર કારના વેગમાં કેટલો વધારો થયો, 2.5 મીટર પર સેકન્ડ. તો એક સરખા સમયગાળામાં કારના વેગમાં એક સરખો વધારો થાય છે. માટે આપણે કહી શકીએ કાર અચળ પ્રવેગી ગતિ કરે છે, તેમ આપણે કહી શકીએ. અને એની વ્યાખ્યા આપી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ કે ગતિમાન પદાર્થના વેગમાં થતો વધારો, ગતિમાન પદાર્થના વેગમાં થતો વધારો એક સરખા સમયગાળામાં એક સરખો રહેતો હોય. ગતિમાન પદાર્થના વેગમાં થતો વધારો એક સરખા સમયગાળામાં એક સરખો રહેતો હોય તો પદાર્થનો પ્રવેગ અચળ રહે છે તેમ કહેવાય. ને પદાર્થની આવી ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ કહી શકીએ. ઓકે, હવે આપણે કારનો ધારો કે સરેરાશ પ્રવેગ શોધવો છે. ધ્યાન આપજો, કારનો સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે શું થશે, તો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. જો તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ, તો અંતિમ વેગ કેટલો છે 15,
પ્રારંભિક વેગ કેટલો છે 0 અને સમયગાળો તમે અહીંયા કેટલો લીધો છે સમયગાળો 0 થી 30 એટલે 30 તો 15 ભાગ્યા 30 એટલે આપણને મળશે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આનો અર્થ એવો થાય કે 1 સેકન્ડમાં કારના વેગમાં સમજો 1 સેકન્ડમાં કારના વેગમાં 0.5 મીટર પર સેકન્ડ જેટલો વધારો થાય છે 1 સેકન્ડમાં કારના વેગમાં 0.5 મીટર પર સેકન્ડ જેટલો વધારો થાય છે આથી આપણે કહી શકીએ કે કારનો પ્રવેગ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો સમજો અચળ પ્રવેગ કોને કહેવામાં આવે તો ગતિમાન પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં એક સરખો રહેતો હોય તો પદાર્થનો પ્રવેગ અચળ રહે છે તેમ કહેવાય પદાર્થની આવી ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ કહે છે તેમ કહી શકાય હવે બહુ અગત્યની વસ્તુ કહું છું લખી નાખજો નહીં તો મગજમાં રાખજો કે નિયમિત ગતિમાં જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો નિયમિત ગતિમાં પદાર્થનો વેગ અચળ રહે છે સુરેખ પથ પર જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો પદાર્થનો વેગ અચળ રહે છે પરંતુ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગમાં સતત વધારો થતો હોય પદાર્થ અનિયમિત ગતિ કરે તેમ કહેવાય એટલે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોય તો પદાર્થનો વેગ અચળ રહે છે નિયમિત ગતિમાં પદાર્થનો વેગ અચળ રહે છે પરંતુ અચળ પ્રવેગી ગતિમાં પદાર્થના વેગમાં સતત વધારો થતો હોવાથી તે અનિયમિત ગતિ કરે તેમ કહી શકાય ઓકે તો આજના લેક્ચરમાં આપણે વાત કરી પ્રવેગ સરેરાશ પ્રવેગ અને અચળ પ્રવેગ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો અચળ પ્રવેગ એટલે એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય આ ઉપરાંત આપણે પ્રવેગના બે પ્રકારો વિશે જોયું પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગમાં વધારો થાય પ્રવેગનું મૂલ્ય ધન મળે પદાર્થ પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય પ્રવેગ સરેરાશ પ્રવેગ અચળ પ્રવેગ બધાના એકમ એક સરખા થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર પારિમાણિક સૂત્ર L1T-2 પ્રવેગ સદિશ રાશિ સરેરાશ પ્રવેગ સદિશ રાશિ અને પ્રવેગનું મૂલ્ય પણ વેગની જેમ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે અને પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે